તરસી શાળા સંકુલ વતી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 માપન ભાગ 1ની વાત કરવાના છે। તો કે માપન વિશેની માહિતી તો આપણે નાના ધોરણની અંદર પણ મેળવી ગયેલા છીએ। તો સૌપ્રથમ આપણે ક્ષેત્રફળ અને પરિમિતિથી શરૂઆત કરીએ। તો કે ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહે છે। કોને કહેવાય? કે કોઈ પણ આકૃતિ અથવા તો કોઈ પણ પદાર્થ કોઈ પણ જગ્યા તે પદાર્થ દ્વારા કોઈ પણ જે જગ્યા રોકાય છે તેને શું કહેવાય છે? તે પદાર્થનું ક્ષેત્રફળ કહેવાય છે। અને પરિમિતિ કોને કહેવાય? કે આકૃતિની હદ દર્શાવતી રેખાના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય। એટલે કે દાખલા તરીકે આપણે અહીંયા વાત કરીએ તો આ દાખલા તરીકે ચોરસ છે, તો ચોરસની જેટલી પણ હદ આપેલી છે એટલે કે બધી જે બાજુઓ આપેલી છે એ બધી જ બાજુઓનો સરવાળો કરી દઈએ એટલે આપણને શું મળે? તેની પરિમિતિ। ખ્યાલ આવે છે? એટલે કે ક્ષેત્રફળ એટલે રોકાયેલી જગ્યા અને પરિમિતિ એટલે શું થાય? કે તેની આકૃતિ જે છે તે આકૃતિનું કદ ઉપર આધારિત હોય। એટલે કે જે એનું કદ હોય એ કદને બધાનો સરવાળો કરો એટલે કે અહીંયા દાખલા તરીકે વાત કરીએ તો ચોરસની બધી બાજુઓનો સરવાળો કરીએ તો શું મળે? તેની પરિમિતિ। હવે આપણે વિવિધ આકારો માટે પરિમિતિ અને ક્ષેત્રફળની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીશું ચોરસ માટે। તો કે ચોરસનું ક્ષેત્રફળ શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ। ચોરસનું ક્ષેત્રફળ શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ। જ્યારે ચોરસની પરિમિતિ તો કે 4 ગુણ્યા લંબાઈ। ખ્યાલ આવે છે? આ વસ્તુ તો તમે નાના ધોરણની અંદર પણ શીખી ગયેલા છો। હવે લંબચોરસની વાત કરીએ તો કે લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે? તો કે એમાં લંબાઈ અને પહોળાઈ બંને હોય। લંબાઈ અને પહોળાઈ બંને હશે તો તેમાં ક્ષેત્રફળ શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ। જ્યારે તેની પરિમિતિની વાત કરીએ તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। ખ્યાલ આવે છે? હવે ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે પરિમિતિ એકમ હશે, જ્યારે પરિમિતિ તમે ગોતતા હશો ત્યારે એકમ સેન્ટીમીટર કે મીટર હોય, ત્યારે એકમ કયા હશે? સેન્ટીમીટર અથવા તો મીટર હોય। પરંતુ જ્યારે તમે ક્ષેત્રફળની વાત કરતા હોય, જ્યારે તમે ક્ષેત્રફળની વાત કરો ત્યારે એકમ શું આવે? સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર અથવા તો ચોરસ સેમી અથવા તો ચોરસ મીટર। ખ્યાલ આવે છે? તમારે એટલા એકમો લખવાના થાય। ક્ષેત્રફળ આવતું હોય ત્યારે સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, ચોરસ સેમી અથવા તો ચોરસ મીટર જેવા એકમોનો ઉપયોગ કરેલો હોય, જ્યારે પરિમિતિની અંદર સેન્ટીમીટર, મીટર જેવા એકમોનો ઉપયોગ થાય। હવે આપણે અહીંયા બીજા આકારોની વાત કરીએ તો ત્રિકોણ। ત્રિકોણની અંદર સૂત્ર જોઈએ કે દાખલા તરીકે આ કોઈ ત્રિકોણની વાત કરી લઈએ છે। ત્રિકોણ હોય, ત્રિકોણની અંદર કોઈ પણ પાયો લઈ લઈએ। દાખલા તરીકે આ ત્રિકોણ ઉપર એક વેધ દોરીએ। શું દોરીએ? વેધ। કોઈ શિરોબિંદુમાંથી એક વેધ કોઈ પણ બાજુ પર દોરીએ એટલે કે આ એનો શું થશે? પાયો। જેના ઉપર પડે છે એને શું કહેવાશે? પાયો। અને જે છે એને શું કહેવાશે? વેધ। તો ત્રિકોણનો ક્ષેત્રફળ માટેનું સૂત્ર શું આવશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ। એટલે કે આપણે કઈ રીતે બોલી શકીએ? ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ। તે જ રીતે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ। ત્રિકોણની પરિમિતિ એટલે શું થશે? ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો। ખ્યાલ આવે છે કઈ રીતે આપણે આગળ ગણવાનું છે? એટલે કે આ બધા સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો થશે। ત્યારબાદ વર્તુળનું વાત કરીએ તો વર્તુળ છે, વર્તુળની પરિમિતિ શું લેવાય? વર્તુળની પરિમિતિ, તો વર્તુળની પરિમિતિ શું આવે? 2πr। પણ વર્તુળની પરિમિતિની જગ્યાએ આપણે શું બોલીએ છીએ? વર્તુળનો પરિઘ। શું બોલીએ છીએ? વર્તુળનો પરિઘ। ખ્યાલ આવે છે? આપણે શું બોલીએ? વર્તુળનો પરિઘ બોલીએ છીએ। વર્તુળનો પરિઘ એટલે વર્તુળની પરિમિતિ કેટલું આવશે? 2πr। જ્યારે વર્તુળનું ક્ષેત્રફળની વાત કરીએ ત્યારે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવશે? πr²। પાઈની કિંમત તમે જાણો છો કે પાઈની કિંમત લખવી હોય તો પાઈની કિંમત કેટલી લખાશે? તો કે 22/7 અથવા પાઈની કિંમત કેટલી આવે છે? 3.14। ખ્યાલ આવે છે? તો આ થયા વર્તુળની વાત। તો વર્તુળની અંદર વર્તુળનો પરિઘ 2πr અને વર્તુળનું ક્ષેત્રફળ શું આવશે? πr²। હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ। સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે જેની સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોય। સમાંતર હોય એનો મતલબ શું છે? કે એકબીજાથી સમાન અંતરે હોય પરંતુ તે બંનેને લંબાવતા તે ક્યાંય પણ જગ્યાએ ભેગી થશે નહીં, હશે સમાન અંતરે। નામ ઉપરથી જ ખ્યાલ આવે સમાંતર બાજુ કોને કહેવાય? તો કે સમાન અંતરે આવેલી હોય એટલે કે એ બંનેને દાખલા તરીકે આપણે અહીંયાથી લંબાવશું કે આ બંનેને લંબાવશું તો ક્યારેય પણ ભેગી થશે નહીં। હવે આ કયો ચતુષ્કોણ થયો? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ। સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે પરિમિતિનું સૂત્ર તો કયું આવશે? ચારે બાજુના માપનો સરવાળો। પરંતુ અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવાનું છે। ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? પાયો અને પાયા પરનો વેધ। ખ્યાલ આવે છે? તો એનું સૂત્ર શું થશે?
આ ફરી એકવાર બોલું છું કે ક્ષેત્રફળનું સૂત્ર આવશે પાયો ગુણ્યા પાયા પરનો વેધ. હવે સમલંબ ચતુષ્કોણની વાત કરીએ તો કે સમલંબ ચતુષ્કોણ હશે એટલે એક જ બાજુ સમાંતર હોય. કેવી હશે? એક બાજુ કેવી હશે? સમાંતર. એટલે કે આ બંને બાજુ દાખલા તરીકે સમાંતર આપણે લઈ લઈએ છીએ એ બી અને સી ડી. આ બંને સમાંતર બાજુ છે, એને તમે લંબાવશો તો પણ એ ભેગી થશે. અને દાખલા તરીકે જોઈએ આ બે બાજુઓને લંબાવવામાં આવે તો એ પણ ભેગી થતી નથી. ખ્યાલ આવે છે? આ બંને બાજુઓને લંબાવશો એટલે કોઈ બિંદુએ ભેગું થશે. તો આવા ચતુષ્કોણો એને શું કહેવાશે? સમલંબ. એક જ જોડ સમાંતર હોય તો એના માટેની પરિમિતિનું સૂત્ર તો કે ચારે બાજુઓનો સરવાળો અને એનું ક્ષેત્રફળ તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો અને ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ખ્યાલ આવે છે? તો આ કોનું સૂત્ર થયું? સમલંબ માટેનું. હવે તે જ રીતે આપણે સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ તો સમબાજુ ચતુષ્કોણ હોય તો જો સમબાજુ ચતુષ્કોણ એટલે કે ચારે બાજુઓનું માપ કેવું હશે? સરખું. એટલે ચારે બાજુઓનું માપ સરખું હોય તો આપણે શું લખી શકીએ? એની પરિમિતિ 4 ગુણ્યા બાજુઓની લંબાઈ. એટલે કે દાખલા તરીકે 4L લખી દઈએ તો પણ ચાલે, બરોબર? કારણ કે ચારે બાજુનું માપ કેવું હશે? સરખું. અને હવે તેનું ક્ષેત્રફળની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ આવશે 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. ખ્યાલ આવે છે? 1/2 ગુણ્યા શું આવશે? 2 વિકર્ણોનો ગુણાકાર. વિકર્ણ કોને કહેવાય? તો કે ચતુષ્કોણની અંદર સામસામેના શિરોબિંદુઓથી બનતા રેખાખંડને. દાખલા તરીકે અહીંયા બે રેખાખંડ સામસામેના રેખાખંડ ગયા છે એ અને સી. આ બંનેને જોડી દઈએ તો એસીને શું કહેવાય? વિકર્ણ. તે જ રીતે બી અને ડી છે, આ બંનેને જોડી દઈએ તો બીડીને શું કહેવાય? વિકર્ણ. ખ્યાલ આવે છે? એટલે કે એનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. ત્યારબાદ સમઘન, લંબઘન અને નળાકારની માહિતી આપણે ઘનફળવાળા દાખલાઓની અંદર મેળવીશું. હવે આપણે સ્વાધ્યાય 1ની વાત કરીએ એટલે કે 11.1ની વાત કરીએ તો ક્વેશ્ચન 1ની અંદર કીધેલું છે કે અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર આપેલા છે, તેમના માપ પણ આપેલા છે. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. ખાસ ધ્યાન આપજો, અહીંયા શું વાક્ય કીધેલું છે? આ બંને ખેતરોની પરિમિતિ કેવી આપેલી છે? સમાન. તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? તો જુઓ, ચોરસ માટે આપણે ચોરસ ખેતરનું માપ આપેલું છે તો ચોરસની ખેતરની લંબાઈ બરાબર લખીએ કે પહેલું એ વિકલ્પ માટે વાત કરીએ છીએ કે ચોરસ ખેતરની લંબાઈ બરાબર કેટલા આપેલી છે? 60 મીટર આપણને આપેલી છે. ખ્યાલ આવે છે? આની પરિમિતિ કેટલી આપેલી? આપણને 60. અને ત્યારબાદ વાત કરીએ તો હવે આપણને ક્ષેત્રફળની વાત કીધેલી છે, પરંતુ એની માટે એક બીજું વાક્ય કીધેલું છે કે બંનેની પરિમિતિ કેવી છે? સમાન. તો આપણે સૌપ્રથમ લખી નાખીએ કે ચોરસની એટલે કે ચોરસ ખેતરની પરિમિતિ. ચોરસ ખેતરની પરિમિતિનું સૂત્ર શું આવે? 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4L એટલે કે 4 ગુણ્યા 60 એટલે કેટલું આવશે? 240 મીટર. તથા ચોરસ ખેતરનું ક્ષેત્રફળ આપણે લખી નાખીએ કે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ. તો જુઓ, ચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે L² એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કેટલું આવશે? 60 ગુણ્યા 60. 60 ગુણ્યા 60 કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 3600. પણ અહીંયા આગળ પણ કીધું એ પ્રમાણે એકમ લખવામાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા એકમ શું આવે? મીટર સ્ક્વેર. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર હશે તો શું આવશે? મીટર સ્ક્વેર. હવે તમને અહીંયા હવે બીજા દાખલાની અંદર આપણે વાત કરીએ કે લંબચોરસ ખેતર માટે લખીએ કે લંબચોરસ ખેતર માટે લંબચોરસ ખેતરની લંબાઈ. લંબચોરસ ખેતરની લંબાઈ તમને કેટલી આપેલી છે? 80 મીટર. લંબચોરસ ખેતરની લંબાઈ કેટલી આપેલી છે? 80 મીટર. તો એનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. તો એનું ક્ષેત્રફળ કઈ રીતે ગોતી શકીશું? તો કે ક્ષેત્રફળ શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. પરંતુ અહીંયા પહોળાઈ આપેલી નથી. એ પહોળાઈ આપેલી નથી એની માટે તમને એક વાક્ય કીધેલું છે કે બંને ખેતરોની પરિમિતિ કેવી છે? સમાન. તેથી શું વાક્ય લખી શકાશે? તેથી ચોરસ ખેતરની પરિમિતિ બરાબર લંબચોરસ ખેતરની પરિમિતિ. ખ્યાલ આવ્યો? આપણે આ વાક્ય લખી શકીએ એટલા માટે તમને અહીં આપેલું છે કે બંનેની પરિમિતિ કેવી છે? સમાન. તો હવે અહીંયા ચોરસની પરિમિતિ આપણને કેટલી આવી હતી? ચોરસની પરિમિતિ જુઓ તો ચોરસની પરિમિતિ હતી 240 મીટર. બરાબર. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે? 2 લંબાઈ વત્તા પહોળાઈ. તેથી 240 બરાબર 2
લંબાઈ કેટલી આપેલી છે 80 અને પહોળાઈ શું કરવાની છે આપણે ગોતવાની છે. લંબાઈને L વડે દર્શાવે એટલે પહોળાઈને બ્રીથ એટલે કે B વડે દર્શાવે છે. ખ્યાલ આવે છે? તો હવે જો અહીંયા આપણે આગળ દાખલો ગણીએ તો 80 પ્લસ B બરાબર 240/2 વયા જશે એટલે કેટલા લખાશે 80 પ્લસ B બરાબર આવશે 120. તેથી B બરાબર 120 માઇનસ કેટલા થાય 80 એટલે B બરાબર એટલે કે પહોળાઈ બરાબર કેટલી આવશે 40 મીટર. ખ્યાલ આવી ગયો કે લંબચોરસ ખેતર છે એની પહોળાઈ કેટલી આવશે 40 મીટર. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ ગોતી શકીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર હવે લખી શકીશું કે લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ. લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસ ખેતરની લંબાઈ કેટલી હતી તો કે 80 મીટર અને પહોળાઈ કેટલી હતી 40 મીટર. તો 8 ચોક કેટલા થાય 32, પાછળ 2 શૂન્ય. ક્ષેત્રફળ છે એટલે ફરી વખત કહું છું એકમ શું આવશે મીટર સ્ક્વેર. સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર હશે તો મીટર સ્ક્વેર. હવે તમને જે સવાલ પૂછેલો તે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે તો આપણે શું લખી શકીશું કે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે. કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે ચોરસ ખેતરનું. તો આપણે લખી દેવાનું કે ચોરસ ખેતર કયું હતું એ. ચોરસ ખેતર એનું ક્ષેત્રફળ વધારે છે. ખ્યાલ આવી ગયો? આપણા ખાલી ક્ષેત્રફળ આધારિત દાખલા હતા, પરિમિતિ અને ક્ષેત્રફળ આધારિત દાખલાઓ છે. એ જ રીતે હવે આપણે બીજા દાખલાની વાત કરીએ તો બીજા દાખલાની અંદર પણ આપણને એવું કીધેલું છે કે શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબનો માપનો ચોરસ પ્લોટ છે. તે પ્લોટના મધ્ય ભાગમાં તેને મકાન બનાવવા માગે છે અને મકાનની ફરતે બગીચો વિકસાવવાનો ભાવ 55 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવામાં કુલ કેટલો ખર્ચ થશે? તો અહીંયા છે ને બે વસ્તુઓ પર તમારે ધ્યાન આપવું પડશે. એક તો ચોરસ પ્લોટ અને બીજું છે લંબચોરસ મકાન. આ બંનેનું ક્ષેત્રફળ ગોતી અને ત્યારબાદ બાદ કરીએ તો આ વચ્ચેનું ભાગ મળે કે આપણે આ પ્લોટ છે અને મકાન આ બંને છે પ્લોટ જે જગ્યા હશે એનું ક્ષેત્રફળમાંથી તમારે મકાનની ક્ષેત્રફળ બાદ કરીશું એટલે કે જે બગીચો વિકસાવવાનો છે એ બગીચો વિકસાવવાનું ક્ષેત્રફળ મળશે અને એ ક્ષેત્રફળને આપણે 55 રૂપિયા ભાવ વડે ગુણી દઈશું. તો સૌપ્રથમ લખીએ કે ચોરસ પ્લોટ માટેની વાત કરીએ છીએ તો ચોરસ પ્લોટ માટે લંબાઈ કેટલી આપેલી છે તમને 25 મીટર. અને હવે મકાન માટે વાત કરીએ તો જુઓ મકાન માટે તમને લંબાઈ કેટલી આપેલી છે લંબાઈ છે 20 મીટર અને પહોળાઈ કેટલી આપેલી છે 15 મીટર. તો સૌપ્રથમ તમારે શું કરવું પડશે કે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ તમારે શું આવશે L સ્ક્વેર એટલે કેટલા આવશે 25 ગુણ્યા 25 એટલે તમારો જવાબ કેટલો આવશે 625 મીટર સ્ક્વેર. એ જ રીતે હવે મકાનનું ક્ષેત્રફળ ગોઠશો તો શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે શું આવશે તમારે 20 ગુણ્યા 15 તો કેટલું આવશે તમારે તો કે 300 મીટર સ્ક્વેર. હવે આપણે લખીશું કે બગીચા વિકસાવવાનું અથવા તો બગીચો વિકસાવવાનું ભાગનું ક્ષેત્રફળ બગીચો વિકસાવવાનો છે તે ભાગનું ક્ષેત્રફળ તમારે જોઈતું હોય તો શું કરવાનું તો કે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ છે એમાંથી શું કરી દેવાનું મકાનનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું એટલે કેટલું આવશે તો કે જુઓ 625 માઇનસ તમારે કેટલા કરવા પડશે 300 એટલે તમારો આન્સર કેટલો આવશે 325 મીટર સ્ક્વેર. 325 મીટર સ્ક્વેર. હવે 1 મીટર સ્ક્વેરનો ખર્ચ બરાબર 55 રૂપિયા. તેથી 325 મીટર સ્ક્વેરનો ખર્ચ બરાબર શું આવશે તો કે 325 ગુણ્યા કેટલા આવશે 55. તેથી 325 ગુણ્યા 55 કરો એટલે કેટલા રૂપિયા આવશે તો કે 17,875 રૂપિયા. કેટલા આવશે 17,875 રૂપિયા. તો આમ લખી શકીએ કે બગીચો બનાવવાનો કુલ ખર્ચ કેટલો થાય 17,875 રૂપિયા થાય.